નેશનલ ટુર્નામેન્ટ હંમેશા જે થતી હોય તે અગર ગોવામાં થાય તો ગોવાના પ્લેયર હોય ખાલી, કેરેલામાં હોય તો કેરેલાના પ્લેયર હોય ખાલી, પણ આપણે જે નેશનલ ટુર્નામેન્ટ કરી એ ભારતમાં પહેલીવાર થઈ અને એ પણ એની શરૂઆત સુરતથી થઈ છે. ભારત દેશ હજુ ફૂટબોલમાં એટલો આગળ નથી, પણ બીચ સોકરમાં એનો વર્લ્ડ વાઇડ 7મો નંબર છે આપણા ભારત દેશનો. તો થોડા દિવસ પછી હું ગયો ને પાછો ત્યાં એમને ભણવા માટે, તો 3-4 લેડી મારી પાસે આવી. તો મેં તો એમને ઓળખ્યા નહીં, પણ એમને મને કહ્યું કે તમે ઓળખ્યા? મેં કીધું નહીં. તો એમ કે અમે અહીંયા ભીખ માંગતા હતા, પણ આજે અમે લોકો ભીખ માંગવા નહીં, પણ આજે અમે દર્શન કરવા આવ્યા છે. અમે ઘર કામ ચાલુ કરી દીધું છે કે ખાલી તમે ભણવા પર જ ધ્યાન આપો. નો ડાઉટ ભણવામાં તો ધ્યાન આપવું જ જોઈએ, પણ અગર એ છોકરો કોઈ સ્પોર્ટ્સમાં સારો હોય તો એને એમાં પણ ધ્યાન અપાવડાવો અને એમાં એને આગળ વધાવડાવો. તો પહેલું જ મૂવી સૂર્યવંશમ મને એ પણ યાદ છે, કારણ કે લાઈફમાં ફાધર સાથે એક જ મૂવી જોવાનો અમને મોકો મળેલો હતો. દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા એવું કહેતા હોય છે કે યુવાઓ દેશનું ભવિષ્ય છે અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા યુવાનો હોય કે દેશના કોઈ પણ યુવાનોને હોય, પ્રધાનમંત્રી હંમેશા એમને પ્રોત્સાહન આપવાની વાતો કરતા હોય છે. આજે અમારી સાથે શહેરના એક એવા યુવાન છે, ખૂબ ખૂબ આભાર, કે જે સ્પોર્ટ્સની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન બીચ સોકરના પ્રમુખ છે, યુથ ફોર ગુજરાતના પ્રમુખ છે, ગુજરાત ફૂટબોલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ છે અને સુરત બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ છે. હું તમને વધારે ઓળખ આપું એ પહેલાં તમે એમને જોશો તો ઓળખી જ જશો. એમનું નામ જિગ્નેશ પાટીલ છે અને જિગ્નેશભાઈ ભાજપના દિગ્ગજ નેતા અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના પુત્ર છે. આપણે એમની સાથે ડુમ્મસ બીચમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમાં સોકરની શક્યતા કેટલી છે અને એમની લાઈફ સાથે જોડાયેલી કેટલીક વાતો કરીશું. જિગ્નેશભાઈ, ખબર છે .comમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલાં અમારે તમારી પાસે એ જાણવું છે કે થોડા સમય પહેલાં ડુમ્મસ બીચ પર જે સોકરની ઇવેન્ટ થઈ હતી એમાં દેશભરના રમતવીરો આવેલા હતા. તો એ ઇવેન્ટને અમારે તાજી કરવી હતી કે ઇવેન્ટમાં એક્ઝેક્ટલી શું હતું? 2023 જાન્યુઆરી એમ તો છે ને, મેં આ વાત અમારા ગુજરાતના જે પ્રમુખ છે નથવાણી સાહેબ, એમને વાત મૂકી કે આપણે બીચ સોકર જે ગોવા અને કેરેલા જ્યાં જ્યાં બીચ છે ત્યાં એ થતી હોય છે, તો આપણા સુરત પાસે પણ આટલું મોટું બીચ એરિયા છે, તો મેં કીધું આપણે પણ સુરતમાં કેમ નહીં કરી શકીએ. તો આ વાત એમને અમારા જે નેશનલ પ્રેસિડેન્ટ છે ચોબેજી એમની પાસે મૂકી અને વિધિન અ મંથ એમને મને ચેરમેન બનાવી દીધો. અને પછી એમને કીધું હવે તમે કરો આ ટુર્નામેન્ટ. તો ટોટલ જ્યારે આપણે ટુર્નામેન્ટ કરી તો ટોટલ 19 રાજ્યોથી ટીમ આવી હતી, મોર ધેન 300 પ્લેયર્સ. પણ આમાં વાત એ છે કે જ્યારે આટલા બધા લોકો આવતા હોય તો એમના માટે મેઇન તો રહેવાની જગ્યા માટે. અને એ ટાઈમ પર સુરતમાં ઘણા બધા મેરેજ હતા, એટલે ત્યારે રહેવાની ઘણી બધી તકલીફ થઈ. પણ સુરતીઓના દિલ બહુ મોટા છે, આપને ખબર જ છે કે કશે ને કશેથી કંઈ ને કંઈ અરેન્જ કરી જ દેતા હોય છે. તો જ્યારે મેં આવું બીચ સોકર કર્યું, પણ આમાં એ વાત છે કે નેશનલ ટુર્નામેન્ટ હંમેશા જે થતી હોય તે અગર ગોવામાં થાય તો ગોવાના પ્લેયર હોય ખાલી, કેરેલામાં હોય તો કેરેલાના પ્લેયર હોય ખાલી, પણ આપણે જે નેશનલ ટુર્નામેન્ટ કરી એ ભારતમાં પહેલીવાર થઈ અને એ પણ એની શરૂઆત સુરતથી થઈ છે. તમારું શું સજેશન છે કે ડુમ્મસ બીચ પર બીચ સોકર માટે શું થવું જોઈએ? ગુજરાતમાં આટલો મોટો પટ્ટો છે બીચનો, અને એમાં સુરતમાં ટોટલ 35 કિલોમીટરનો પટ્ટો છે. તો મારા ખ્યાલથી સુરતમાં તો બહુ સારું આપણે સ્પોર્ટ્સ પણ વધારી શકીએ છીએ, કારણ કે ગવર્મેન્ટમાં જ હમણાં ઇકો ટુરિઝમ ત્યાં આગળ વધાર્યું છે. તો હું તો ચાહીશ, કારણ કે જ્યારે અમે આ ટુર્નામેન્ટ કરેલી ત્યારે અમારે ઘણા બધા ઝાડ એમાં કાપવા પડેલા હતા, જે જંગલી ઝાડ હતા, અને એમાંથી ઘણા બધા કાચ પણ નીકળેલા, કારણ કે સ્ટાર્ટિંગમાં જ્યારે પ્રેક્ટિસ ચાલુ હતી ત્યારે તો ત્યાંથી એટલા કાચ નીકળતા હતા કે પ્લેયર જ્યારે પ્રેક્ટિસ કરતો તો એને પગમાં કાચ પણ લાગી જતા હતા. પણ એ બધું આપણે ક્લીન કરાવ્યું, સાફ સફાઈ કરાવી ને પછી ત્યાં આવી ટુર્નામેન્ટ રાખી. તો મારી તો ઘણી ઈચ્છા છે, કારણ કે ભારત દેશ હજુ ફૂટબોલમાં એટલો આગળ નથી, પણ બીચ સોકરમાં એનો વર્લ્ડ વાઇડ 7મો નંબર છે આપણા ભારત દેશનો. તો હું તો ચાહીશ કે પ્લેયરો આમાં પણ આગળ વધે. અને ઘણી બધી સ્પોર્ટ્સ છે, હું ખાલી આપણે ફૂટબોલની વાત નહીં કરીએ, પણ આપણે જો ઉચ્ચકીએ તો વોલીબોલ પણ, બીચ વોલીબોલ પણ થઈ શકે છે, કારણ કે આપણા ગુજરાત ગવર્મેન્ટે જ લાસ્ટ યર ત્યાં કરી હતી ને, ખૂબ સરસ ટુર્નામેન્ટ એમને પણ કરી હતી. તો હું તો ચાહીશ કે બધા છોકરાઓ, ખાસ કરીને પેરેન્ટ્સ પોતાના છોકરાને આમાં આગળ વધારે.
જિગ્નેશભાઈ, તમારી સાથે સાથે એક વાત હું જોડવા માંગુ છું કે તાજેતરમાં કંઈક ગોવામાં પણ તમે કોઈ સોકરની ઇવેન્ટમાં ગયા હતા, તો એ ઇવેન્ટમાં શું હતું એમ? ગોવામાં રમાઈ હમણાં, પણ એ પણ ગવર્મેન્ટ તરફથી હતી. મને ઇન્વિટેશન હતું પણ મારાથી જવાયેલું નહીં. પણ એ આપણા જેવું જ અહીંયાનું હતું, કારણ કે આપણી જે ગુજરાતની ટીમ ત્યાં ગઈ હતી, એમને કીધેલું કે આપણે જે રીતે આયોજન કરેલું હતું એમને પણ એ રીતે જ કરેલું. 2 ગ્રાઉન્ડ હતા, સિટિંગ અરેન્જમેન્ટ હતી, ત્રણેય બાજુ લોકો આવીને ત્યાં જોઈ શકે. હા, પણ એ વાત છે, એ ગોવા છે, ત્યાં ફૂટબોલ વધારે એ લોકોને પ્યાર છે ફૂટબોલ સાથે. આપણે ત્યાં ક્રિકેટ લવર વધારે છે, તો તે ઓબ્વિયસલી ત્યાં જોવાવાળા પણ ઘણા બધા હતા. એ મને મેસેજ મળેલા. જિગ્નેશભાઈ, તમારી સંસ્થા છે યુથ ફોર ગુજરાત. અમે એ સંસ્થા વિશે ઘણું બધું સાંભળ્યું છે, તમને ઇવન કામ કરતા પણ જોયા છે. તમે કોરોનાની અંદર કામ કર્યું છે એ પણ અમે જોયું છે, અને તમે ઘણી બધી સમાજ સેવાઓ સાથે પણ સંકળાયેલા છો. આમ છતાં અમારા દર્શક મિત્રોને અમારે એ જાણવું છે કે તમારી યુથ ફોર ગુજરાતની એકચ્યુઅલ એક્ટિવિટી શું છે? એટલે યુથ ફોર ગુજરાતમાં મને મોકો મળ્યો પ્રમુખ બનવાનો 2014માં. એટલે પહેલો તો કાર્યક્રમ આપણે જે કર્યો એ બ્લડ કેમ્પ કર્યો. કારણ કે મારી પાસે છે ને અમુક છોકરાઓ આવેલા કે તમને ખબર છે કેટલી બ્લડ યુનિટ કલેક્ટ થતી હશે આખા સુરતમાં. એટલે મેં કીધું કે આપણી જો 55 લાખની વસ્તી છે તો 30-40 હજાર તો થવી જ જોઈએ. પણ મને જ્યારે આંકડો કીધો હતો એ બહુ જ ઓછું હતો, અને એ ટાઈમ પર ગણેશ ચતુર્થી પણ હતી. એટલે 10 દિવસના ગણપતિ બધાના ઘરે મહોલ્લામાં બેસવાના હતા. તો મેં અલગ અલગ મંડળોને રિક્વેસ્ટ કરી કે ભાઈ અમે યુથ ફોર ગુજરાતથી બ્લડ કેમ્પ રાખવા માંગીએ છીએ તમારા ત્યાં. તો આપણે 10 દિવસ ચલાવ્યું. તમે માનશો નહીં કે 10 દિવસ જ્યારે આપણે બ્લડ કેમ્પ કર્યું ને, તો અમારી પાસે એ 10 જ દિવસમાં 1400 જેટલી બ્લડ યુનિટ આવી ગઈ છે. અને આજના દિવસે તમે જોશો તો દર મહિનામાં એકવાર કશે ને કશે સુરતમાં બ્લડ કેમ્પ થતું જ હોય છે. તો આમાં તો હું આપ સૌને જ કહીશ કે બ્લડ કેમ્પ તો આપણે રેગ્યુલર કરવું જ જોઈએ મદદ માટે. એ સિવાય કોઈ બીજી એક્ટિવિટી હોય તમારા યુથ ફોર ગુજરાત? યુથ ફોર ગુજરાતમાં ઘણી બધી એક્ટિવિટી કરીએ છીએ. એમ તો જ્યારે તમે મને આ ફૂટબોલનું મને કીધું, 2015માં જ્યારે મેં ગુજરાત સ્ટેટની ટુર્નામેન્ટ રાખેલી ફૂટબોલની, એના પહેલાં હું એસોસિએશનમાં નહીં હતો. પણ એના પછી જ્યારે આ ટુર્નામેન્ટ રાખી તો એમને પણ થયું કે આપણે એસોસિએશનમાં લેવા જોઈએ, તો એસોસિએશનને પણ ફાયદો થઈ શકે. એના પછી જ હું એસોસિએશનમાં આવ્યો, અને પછી હું એના પછી ફૂટબોલ, બીચ સોકર, બાસ્કેટબોલ આવી રીતના અલગ અલગ ટુર્નામેન્ટ કરું છું. એક હજુ અમારી એક એક્ટિવિટી છે કે ગરીબ બાળકો જે મંદિરની બહાર બેસતા હોય છે. એટલે આપણે વર્ષોથી જોઈએ કે મંદિર જઈએ એટલે બહાર ભિક્ષુકો આપણી પાસે આવી જ જાય છે કે અમને કંઈ મદદ કરો, તો આપણે કંઈ ને કંઈ મદદ કરી જ દેતા હોઈએ છીએ. તો હું તો એવું ચાહતો હતો કે ઘણા બધા છોકરાઓ ઘણું બધું કરી શકે છે, તો ભીખ માગીને કેમ કામ કરે ને, ભીખ માંગવાની શું જરૂર છે? તો મેં તો પહેલાં છે ને બધા 50 ભિક્ષુકોને એક હોલમાં ભેગા કર્યા. એમને હેરકટ, એમનું નવડાવવાનું, એમને કપડાં આપ્યા, અને એમને રિક્વેસ્ટ કરી કે તમને અગર કામની જરૂર હોય તો અમે તમને અપાવશું, પણ આ ભીખ માંગવાથી કંઈ થવાનું નથી. આપણે મંદિરની બહાર ખરાબ દેખાય રીતના ભીખ માંગે તો. તમે માનશો નહીં કે થોડા દિવસ પછી હું આવી રીતના દર શનિવારે ત્યાં જઈને છોકરાઓને અમારી ટીમ ભણાવતી પણ હોય છે. તો થોડા દિવસ પછી હું ગયો ને પાછો ત્યાં એમને ભણાવવા માટે, તો 3-4 લેડી મારી પાસે આવી. તો મેં તો એમને ઓળખ્યા નહીં, પણ એમને મને કહ્યું કે તમે ઓળખ્યા? મેં કીધું નહીં. તો એમ કે અમે અહીંયા ભીખ માંગતા હતા, પણ આજે અમે લોકો ભીખ માંગવા નહીં, પણ આજે અમે દર્શન કરવા આવ્યા છે, અમે ઘર કામ ચાલુ કરી દીધું છે. એટલે વિચારો કેટલી મોટી વાત આ કહેવાય કે એને ઘરકામ ચાલુ કર્યું ભિક્ષુકમાંથી બહાર નીકળીને. એના પછી તો અમે જ્યારે અલગ અલગ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ હોય ત્યારે કરીએ. વચ્ચે કોવિડ આવ્યું, કોરોનામાં લોકો તો આપણા સુરતીઓ લાલા કેવા હોય છે કે હંમેશા ખાલી જોઈતું જ હોય કે કોઈની મદદ કરવાની અને ઘરથી નીકળી જાય. તો લોકોની મદદ કરવા ઘણા બધા હતા, પણ પોલીસવાળાની મદદ કરવા માટે કોણ? તો અમારું યુથ ફોર ગુજરાતનું NGO, અમે દરરોજ સવારે નીકળતા સાંજ સુધી પોલીસવાળાને નાસ્તો, પાણી, છાશ, પછી કોઈ જ્યુસ અલગ અલગ એવી અમે મદદ કરતા. અમારા તરફથી અમે 60-70 હજાર માસ્ક એમને આપેલા હતા, 7-8 હજાર બોટલ, આપણા પેલા સેનેટાઈઝર કહેવાય ને એની બોટલ પણ અમે વ્યવસ્થા કરી આપેલી પોલીસવાળાને. જિગ્નેશભાઈ, તમે જે વાત કરી એ બહુ ખરેખર સરાહનીય છે, કારણ કે ગરીબના બાળકોને ભીખમાં પૈસા આપીને છૂટી જવું એના કરતાં એમની જિંદગીમાં બદલાવ લાવવો એક મોટી વાત છે. તમને એ સવાલ પૂછવો છે કે ગુજરાત એક બિઝનેસનું રાજ્ય કહેવાય છે અને એક સમૃદ્ધ રાજ્ય છે, તો ગુજરાત સ્પોર્ટ્સમાં અત્યારે ક્યાં છે અને સ્પોર્ટ્સમાં હજુ શું થવું જોઈએ? ગુજરાત જોવા જઈએ તો સ્પોર્ટ્સમાં હવે ધીરે ધીરે ઘણો સ્કોપ વધવા લાગ્યો છે.
જ્યારથી મોદી સાહેબે ખેલો ગુજરાતની શરૂઆત કરી ગુજરાતમાં, ત્યારથી ઘણા બધા સ્પોર્ટ્સમાં ઘણા બધા પ્લેયરો આગળ વધે છે. હા, પણ હજુ પણ થોડું પાછળ પડે કોઈ જગ્યા પર, કારણ કે ફેસિલિટી નથી. આપણે બધી જગ્યા પર જઈએ તો ક્રિકેટ ગ્રાઉન્ડ આપણે વધારે જોવા મળે, પણ બીજા બધા નથી જોવા મળતા. ફૂટબોલ ગ્રાઉન્ડ ઓછા. હવે પહેલાં અમને એટલી બધી તકલીફ આવતી, કારણ કે ફૂટબોલમાં એવું થતું કે ક્રિકેટ જ્યારે બધા લોકો રમે અને જ્યારે વરસાદ પડતો ત્યારે ક્રિકેટ બંધ થઈ જાય, તો ત્યારે ફૂટબોલના પ્લેયરો એ ગ્રાઉન્ડ પર જઈને ફૂટબોલ રમતા. પણ હવે પહેલાં કરતાં ઘણું સુધરે છે, કારણ કે હવે જ્યારે આપણા મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા છે ને ખેલો ઇન્ડિયા હવે આવી ગયું છે, તો ઘણા સ્પોર્ટ્સને આગળ વધવાનો ચાન્સીસ છે. પણ આમાં મારે પેરેન્ટ્સને પણ ખાસ કહેવું છે કે તમારે પણ આવું વિચારવા જેવું છે, કારણ કે હવે તમે સચિન તેંડુલકરનું જ જોઈ લો. એમાં જો એના પેરેન્ટ્સ એની પર ધ્યાન નહીં આપતે તો આજે ક્યાં હોતે કે ખાલી તમે ભણવા પર જ ધ્યાન આપો. નો ડાઉટ ભણવામાં તો ધ્યાન આપવું જ જોઈએ, પણ અગર એ છોકરો કોઈ સ્પોર્ટ્સમાં સારો હોય તો એને એમાં પણ ધ્યાન અપાવડાવો અને એમાં એને આગળ વધાવડાવો. બીચ સોકરની જ્યારે વાત નીકળી છે તો અમારે એ જાણવું છે કે આ બીચ સોકરની જે ગેમ છે એ ક્યાં વધારે પોપ્યુલર છે, ક્યાં વધારે રમાય છે? જ્યાં બીચ છે ત્યાં રમાય છે. મેં તમને પહેલાં જ કીધું, ગોવામાં રમાય છે, કેરેલામાં રમાય છે. જ્યારે મેં આ 19 ટીમો જ્યારે આવેલી 19 રાજ્યની ટીમો, તો ત્યારે પણ જે ફાઇનલમાં આવી, ફાઇનલમાં જ બોલો દિલ્હી એમ તો ત્યાં બીચ નથી પણ એ ફાઇનલ સુધી પહોંચી, પણ એની સામે જે કેરેલા આવ્યું ત્યાં બીચ છે, તો ઓબ્વિયસલી છે કે એ લોકોને વધારે રમતામાં ઇઝી પડે, કારણ કે એ લોકો નાનપણથી રમેલા છે બીચ પર. તો કેરેલા ત્યારે કપ જીતી ગયેલું હતું. વિદેશમાં છે કોઈ જગ્યાએ ફેમસ બીચ સોકર? હા, વિદેશમાં પણ ઘણી જગ્યાએ રમાય છે, પણ આપણે આપણા ભારતનું પહેલાં વિચારવું જોઈએ, કારણ કે મને હવે ચેરમેન બનાવ્યો છે અને 7મો નંબર છે, તો આપણે ઘણી ફાસ્ટ આપણે આ રિકવર કરી શકીએ છીએ અને આપણે ફર્સ્ટ નંબર પર પણ બીચ સોકરમાં આપણે આવી શકીએ છીએ ઓલ વર્લ્ડમાં. લાઈવ વિશે વાત કરવી છે કે તમારી જિંદગીમાં કોઈ એવો યાદગાર પ્રસંગ હોય કે જે તમને આજ સુધી યાદ હોય? એવા તો ઘણા બધા પ્રસંગ હોય છે. હું તમને એક જ વાત કહું, મારા ફાધરની જ વાત લઈ લઉં. અમે નાનપણથી કોઈ ફાધર સાથે મૂવી જોવા નહીં ગયેલા, ઠીક છે. તો એકવાર એવું થયું કે એક પાર્કમાં અમારું નક્કી થયું, મારી બહેનો, તો અમે ઘણા બધા ખુશ હતા. સમય કંઈ 12 વાગ્યાનો હતો. 12 વાગે અમે પપ્પા, મમ્મી ને અમે બધા સૌ, મારા ભાઈ બહેન, અમે બધા નીકળવાના હતા, પણ એ 12ના એમને 3 વાગી ગયા. તો થયું શું, તો એ પાર્ક તો રવા દીધું, પણ એના પછી તો ફાધરે અમને એમ કીધું કે ચલો આ રવા દઈએ, તમને હું બીજે લઈ જાઉં, આપણે મૂવી જોવા જઈએ. તો પહેલું જ મૂવી સૂર્યવંશમ મને એ પણ યાદ છે, કારણ કે લાઈફમાં ફાધર સાથે એક જ મૂવી જોવાનો અમને મોકો મળેલો હતો, એટલે એક અમારા માટે બહુ યાદગાર છે. એવી કોઈ ઘટના છે કે જેનાથી તમને પ્રેરણા મળી હોય, તમને એમ લાગ્યું કે હા આ માણસને મળ્યો કે આ વ્યક્તિને મળી તો હું ધન્ય થઈ ગયો, અથવા કોઈની વાત સાંભળીને તમને લાગ્યું હોય કે તમારી જિંદગીમાં બદલાવ આવ્યો, કંઈ તમને પ્રેરણા મળી, એવું કંઈ છે? એવા તો ઘણા બધા લોકો છે, કારણ કે કોઈને જ્યારે આપણી લાઈફમાં કોઈને આવે તો કંઈ ને કંઈ તો એ લોકો શીખાઈને જ જતા હોય છે. એ લોકો પર્સનલ તો કોઈનું નામ નહીં લઈ શકું, પણ હા, મારા ફાધર એક વન ઓફ ધ એ છે. આપણા મોદી સાહેબ જે પ્રધાનમંત્રી છે એમનાથી પણ ઘણું બધું શીખવા મળ્યું, કારણ કે એ જ્યારે CM હતા ત્યારે જ એમને આપણા ગુજરાતમાં એટલું બધું કામ કર્યું કે આપણે બહાર જવાનું કોઈ વાર મન જ નહીં થતું. આપણે કોઈ 2 દિવસ માટે પણ ગુજરાતની બહારથી આવીએ ને, કશે મહારાષ્ટ્ર ગયા હોય કે MP ગયા હોય, કશેથી પણ પાછા ગુજરાતમાં આવીએ તો 2 દિવસમાં હંમેશા ગુજરાત નવું લાગતું કે કંઈ નવું ચેન્જીસ આવ્યું છે. એટલે એમનાથી એક મને ઘણો પ્રભાવ પડે છે મોદી સાહેબનો મારી પર. દર્શક મિત્રો, CR પાટીલને તમે બધા ઓળખો છો, પણ તેમ છતાં તમને થોડીક માહિતી આપી દઈએ કે પાટીલ સાહેબને જે લોકો નહીં ઓળખતા હોય એમણે એક વખત મળવું જોઈએ, કારણ કે એમની જે કામ કરવાની સ્ટાઇલ છે એમના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2 વખત વખાણ કરેલા અને સાંસદોને એમ કીધેલું કે કેવી રીતના ઓફિસનું મેનેજમેન્ટ થાય, કેવી રીતના કામ થાય, એ જો શીખવું હોય તો તમે CR પાટીલ પાસે જાઓ. આપણે જોઈએ છે કે એમની દિવસ રાત મહેનત હોય છે, ગાંધીનગર હોય, સુરત હોય, ક્યાં રાજકોટ હોય, ક્યાં અમદાવાદ હોય, તો CR પાટીલ સાહેબની મહેનત છે એટલે સ્વાભાવિક રીતના જિગ્નેશભાઈને પણ એ વારસામાં મળ્યું હશે. જિગ્નેશભાઈ, અમારે તમને એ પૂછવું છે કે તમે યુવાનોની એક્ટિવિટી સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છો, તો આજના યુવાનોને તમે શું મેસેજ આપવા માંગો છો? હું આજકાલના યુવાનોને કહીશ, ઓબ્વિયસ વાત છે કે આ સોશિયલ મીડિયાનો જમાનો છે, તો એ પણ જરૂર છે કે આપણે મોબાઈલમાં રહીએ, લેપટોપમાં રહીએ, પણ દિવસમાં 1 કલાક તો પોતાને આપવો જોઈએ. જ્યારે તમે સવારે ઉઠો
તો પહેલાં મોબાઈલ નહીં પણ પહેલાં તમે ડ્રેસઅપ કરો, યા તો જીમ જાઓ, યા તો વોક પર જાઓ, કે કોઈ પણ એક્ટિવિટી જે તમને હેલ્ધી રાખે. કારણ કે હેલ્થ છે તો જ વેલ્થ છે, તો જ બધું છે. તો પહેલાં તો આપણે પોતાને આપણે હેલ્ધી રાખીએ અને પછી જે આપણું દિનચર્યા હોય, કામ પર જવાનું હોય, બધા સાથે કામ કરવાનું હોય, એ તો પછી પણ એક હેલ્થ એક મેન ઇસ્યુ કે હેલ્થ પર તો ધ્યાન રાખવું જ જોઈએ. કે આ વખતે 18મી લોકસભાની ચૂંટણી છે અને ઘણા બધા યુવાનો મત આપવા માટે થનગને છે. તો જે યુવા મતદારો છે એમને તમે શું કહેશો કે આ વખતે એમને મતદાન કેટલા ઉત્સાહથી કરવું જોઈએ? મતદાન તો ખૂબ જરૂરી છે. મેં જોયા છે ને કેટલા લોકો કે અમુક વાર ગવર્મેન્ટ વિશે બોલતા હોય કે યાર આ કામ બરાબર નહીં થયું, આ કામ બરાબર નહીં થયું. તો તમે મતદાન નહીં આપો અને પછી તમે કમ્પ્લેન કરો તો એ નહીં ચાલે. તમારે મતદાન તો આપવું જ જોઈએ, કારણ કે એ આપનો હક છે. અને આપણે યુવાનો એ ખરેખર સમજી શકે છે કે કઈ ગવર્મેન્ટ આપણા માટે કામ લાગી શકે છે. તો આપણે બહાર નીકળીને મત આપવો જ જોઈએ. એ આપણે વેકેશન, રજાનો દિવસ નહીં સમજવો જોઈએ, પણ આપણે મતદાન દિવસ છે તો આપણે બહાર જઈને મત તો બધા યુવાને આપવો જોઈએ. તો દર્શક મિત્રો, આ હતા જિજ્ઞેશ પાટીલ. એમની વાત તમે સાંભળી, એમને એકદમ સરળ ભાષાની અંદર આખું સમજાવ્યું. ડુમ્મસ બીચ પર ભવિષ્યમાં આપણને બીચ સોકરની ગેમ રમવા માટે જોવા મળી શકે અને બીચ સોકરની અંદર સુરત એટલું બધું આગળ આવે એવા જિજ્ઞેશભાઈના પ્રયાસો છે. આપણે આશા રાખીએ કે ડુમ્મસ બીચ તો ડેવલપ પણ થાય, પણ સાથે સાથે સ્પોર્ટ્સની એક્ટિવિટી પણ વધે. જિજ્ઞેશભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.